ધોરણ 11 મેથ્સમાં બેઝિક મેથ્સ અને બેઝિક મેથ્સમાં લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિઘાત બહુપદીના અવયવની આપણે એક સ્પેસિફિક એક્સપ્રેશનને આપણે જે અવયવ છે તે જોયા હતા. બરાબર. એ જે સ્પેસિફિક એક્સપ્રેશન છે તેમાં આપણે શું જોવાનું કે પહેલું છેલ્લું પદ જોવાનું. એ પહેલા છેલ્લા પદની જે ઘાત છે ને તેની અડધી ઘાતવાળા પદ વચ્ચેના પદમાં હોય તો એના પણ તમે અવયવ દ્વિઘાત બહુપદીના જે અવયવની નોર્મલ પ્રોસેસ છે એ પ્રોસેસથી પાડી શકાય. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે ગઈકાલનો છે ને આ એક દાખલો આપણો નહીં થયેલો તે પહેલાં જોઈ લે. આ 9મો દાખલો. બરાબર. તો આ 9મા દાખલામાં જુઓ, સૌથી પહેલું સ્ટેપ આપણે ગઈકાલે કરેલું એ જ છે કે બધા પદને ડાબી સાઈડ લઈ આવો. 5ની 2x ઘાત. એના પછી હવે આપણે આ બે પદને લખીએ તો -2 ઇન્ટુ 5ની x ઘાત. પછી આને આ બાજુ લઈ આવીએ તો -2 ઇન્ટુ 3ની x ઘાત. ને આ પદને ડાબી સાઈડ લાવીએ તો -3ની ઘાતમાં 2x બરાબર 0. બરાબર. ચાલો હવે ધ્યાન આપજો. હવે આપણે એમાં શું કરીએ ખબર? આ 5 વાળા બે પદ છે અને 3 વાળા બી બે પદ છે. તો આપણે આ બે પદને ધારી લઈશું. આ જે 5ની x ઘાત છે ને તેને a ધારી લઈએ અને 3ની x ઘાત છે તેને b ધારી લઈએ. ધારવાના સ્ટેપને ઇંગ્લિશમાં અહીંયા લેટ લખવાનું. બરાબર. લેટનો મતલબ આપણે એને ધારી લીધું, આવું કંઈક લીધું. ચલો હવે સમજો. આ 5ની 2x ઘાત છે. 5ની 2x ઘાતનો મતલબ શું થયો કે 5ની x ઘાતનો વર્ગ અથવા 5ના વર્ગની x ઘાત. આ બેમાંથી તમારે જે સમજવું હોય તે સમજી શકાય. તો આપણે અત્યારે આને આ સમજીશું. 5ની x ઘાતનો વર્ગ અને 5ની x ઘાતને આપણે શું ધારેલું છે? a. એટલે આમાં a મૂકીએ તો આ થયું a નો વર્ગ માઇનસ આ બે બેઠો 5ની x ઘાતને શું ધારેલું છે? a -2 3ની x ઘાતને b. આ છે 3ની x ઘાતનો વર્ગ એટલે કે b નો વર્ગ. ખ્યાલ આવશે? ચાલો હવે શું કરીએ? તો હવે આપણે આ a સ્ક્વેર અને આ છે -b² આ બેની જોડી બનાવીએ. આ a² અને -b² ને ભેગા કર્યા. આ બે પદને સાઈડ પર મૂકી દીધા અને હવે તમને કંઈક આઈડિયા આવશે? સૂત્ર લાગી જાય. કયું સૂત્ર લાગી જાય છે? a - b a + b. નાનું શું કરીએ? -2 કોમન એટલે આ કૌંસમાં શું લખાશે? a + b બરાબર 0. હવે આ a + b આ બેઉમાં દેખાય છે ને તો એ હજી કોમન કરી શકાય. એટલે a + b કોમન. તો અહીંયા શું વધ્યું? a - b ને અહીંયા શું વધે છે? -2 બરાબર 0. હવે બે કૌંસ તો એકવાર ગુણાકારમાં આવી જાય ને સામે 0 હોય તો આ 0 બેઉને વેચી દેવાનો. એટલે a + b બરાબર 0 અથવા આને 0 લઈએ તો આ a - b બરાબર -2 ને સામે લઈ જાઓ તો +2. ઓકે. ચલો હવે a અને b શું હતા? તો a બરાબર હતું 5ની x ઘાત અને b બરાબર હતું 3ની x ઘાત ને એના બરાબર 0. અહીંયા 5ની x ઘાત -3ની x ઘાત બરાબર 2. ચાલો હવે શું કરશો? હવે આને કેવી રીતના ઉકેલીએ? x શોધવાનો છે. હવે ગઈકાલે બી આપણે જોયા હતા ઘાતમાં જ્યારે x આવે ને ત્યારે તમે અહીંયા xની કોઈ બી કિંમત લેવો. આ 5ની x ઘાતનું સાદુરૂપ ધન સંખ્યા જ આવે. કઈ ધન સંખ્યા એ કોઈ બી આવે. હવે ઋણ તો કોઈ દિવસ નહીં આવે, 0 બી નહીં આવે. 3ની x ઘાતનું સાદુરૂપ બી ધન જ આવે. અને શું બે ધન સંખ્યાનો સરવાળો 0 થઈ શકે? કોઈ દિવસ નહીં. એનો મતલબ કે આ શક્ય નથી. આ બેનો સરવાળો 0 થવું શક્ય નથી. અને હવે અહીંયા જે વસ્તુ તમને આપેલી છે આમાં શું કરીએ? 5ની x - 3ની x બરાબર 2. તો આમાં ઓબ્ઝર્વેશન તમે જરાક મગજ દોડાવો. એટલે કોઈ સાદુરૂપ નથી આપવાનું, લોજિકલ આન્સર લાવો. લોજિકલ. તમારું મગજ શું કહે? x કેટલા હોવા જોઈએ? x બરાબર કઈ સંખ્યા હોવી જોઈએ? કે બાદબાકી 2 આવે? યસ, x ની કિંમત 1 હોવી જોઈએ. 5ની 1 ઘાતમાંથી 3ની 1 ઘાત જાય એટલે 5માંથી 3 જાય તો 2 આવે ને. બસ આ જ છે જવાબ. એટલે અહીંયા જવાબ આવશે x બરાબર 1. ખ્યાલ આવશે તમને? તો આ રીતે આ દાખલો થઈ જશે. ઓકે, ક્લિયર? આગળ વધીએ. તો હવે આપણે નવો ટોપિક ચાલુ કરી દઈએ છીએ અને નવો ટોપિક શું છે? ત્રિઘાત બહુપદીના અવયવ. 3 ઘાતવાળી બહુપદી ત્રિઘાત.
હવે જો દ્વિઘાત બહુપદીના અવયવના જે બે નિયમ હતા એ જ બે નિયમ આમાં પણ લાગે કે પદ ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા હોવા જોઈએ. બીજો નિયમ કે જે અગ્ર પદ છે એટલે એક્સની 3 ઘાત વાળું પદ તેનો સહગુણક ધન હોવો જોઈએ. આ બે નિયમ તો બધે જ લાગુ પડે. ચાલો હવે કરવાનું શું છે. 9મા ધોરણમાં એક રીત આવતી હતી. એ રીતમાં બે વસ્તુ આવતી. એક આવતું અવયવ પ્રમેય અને બીજું આવતું સંક્ષિપ્ત ભાગાકાર. આવું 9મા ધોરણમાં આવતું અને 9મા ધોરણમાં સંક્ષિપ્ત ભાગાકારની મદદથી તમે આના અવયવ પાડતા ત્રિઘાત બહુપદીના. 9મા ધોરણમાં એ રીત થોડીક લાંબી હતી, 4 માર્કના દાખલા આવતા, પરંતુ અહીંયા આપણે શોર્ટકટમાં કરીશું. આપણે આમાં અવયવ પ્રમેય વાપરવાના નથી, ડાયરેક્ટ સંક્ષિપ્ત ભાગાકાર ડાયરેક્ટ કરવાનું. સંક્ષિપ્ત ભાગાકારમાં આ રીતના તમારે એક ઊભી આડી લીટી પાડી દેવાની. હવે આ જે સહગુણક દેખાય છે ને, એક્સની 3 ઘાતનો સહગુણક 1 તે લખતા જાઓ. એક્સ સ્ક્વેરનો સહગુણક -6, એક્સનો સહગુણક 11 ના -6. હવે અહીંયા તમારે એક્સની કોઈ બી કિંમત તમારી રીતે લેવાની. 1 લઈ શકાય, -1 લઈ શકાય, 2, 3, 5, 7, -2, -3. હવે કઈ કિંમત લેવાની તે નથી તમને ખબર, નથી મને ખબર. આશરે શરૂઆત કરી દેવાની. મોટે ભાગે 1 કે -1 થી શરૂઆત કરવી જોઈએ, બરાબર. તો હું અત્યારે અહીંયા x બરાબર 1 લઈ લઉં છું. 1 લેવાથી અહીંયા અવયવ પડશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. હવે કરવાનું શું છે, ચાલો x બરાબર 1 લઈ લીધા, અહીંયા ફરજિયાત 0 મૂકી જ દેવાનો છે. હવે આ બેનો સરવાળો કરીને નીચે લખો 1 + 0 1. નીચે જે સંખ્યા આવે તેને અહીંયા જે લખેલું છે તેની સાથે ગુણો. 1 × 1 -6 + 1 -5 -5 ગુણ્યા 1 -5 11 - 5 6 6 × 6 -6 + 6 0. 0 થી શરૂઆત કરી અને 0 પર પતવું જોઈએ. જો એ 0 આવી ગયો તેનો મતલબ કે હા આપણું કામ થઈ ગયું. x બરાબર 1 લેવાથી આ દાખલો આગળ વધશે. પણ જો એ 0 નહીં આવ્યો તેનો મતલબ કે હવે આ જ પ્રોસેસ પાછી કરવાની, પણ x ની કિંમત 1 ની જગ્યાએ -1 કે 2 કે 3 કે કોઈ બીજી કિંમત લઈને કરવાની. આપણે મથવું પડે આમાં. જ્યાં સુધી 0 નહીં આવે ત્યાં સુધી મથવું પડે. દ્વિઘાત બહુપદીના અવયવમાં બી કેવું જોડી બનાવવા આપણે મથવું પડે, એવી રીતના અહીંયા આના માટે મથવું પડે, બરાબર. ચલો તો હવે અવયવ લખવાના છે. p of x બરાબર, હવે આ 1 ને આ સાઈડ લઈ આવો, એ છે આપણો પહેલો અવયવ એટલે x ને 1 આ સાઈડ આવે તો -1. અને બીજો અવયવ આ બહુપદીની ઘાત છે 3, ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીના બે અવયવમાં પહેલો છે સુરેખ એટલે 1 ઘાત વાળો, તો બીજો આવે દ્વિઘાત 2 ઘાત વાળો. એટલે અહીંયા જે દ્વિઘાત અવયવ છે તે આ જ છે. અહીંયા x ની 2 ઘાત લગાવો, અહીંયા x લગાવો ને આ અચર પદ છે. 1 ની પાછળ x ની 2 ઘાત લગાવીએ તો એને લખાય x ની 2 ઘાત. 5 ની પાછળ x લગાવીએ તો આ થઈ ગયો -5x અને આ છે આપણું અચર પદ +6. તો આ અવયવ પડી ગયા, સમજ પડી. હવે દ્વિઘાતના હજી અવયવ પડે તો જોઈ લેવો, પડે તો પાડી દો. તો આ x - 1 બેઠું ને આમાં પડશે 6 ના અવયવ સરવાળો 5, 3 દુ 6, 3 ને 2 5. એટલે પહેલો અવયવ આવશે x - 2 ને બીજો x - 3. તો આ છે આપણો ફાઇનલ આન્સર. કમ્પ્લીટ અવયવ પડી ગયા, કમ્પ્લીટ. ત્રિઘાતના કાં તો 2 અવયવ પડે કાં તો આવી રીતના 3 અવયવ પડે. બીજી એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ કે કોઈ બી દાખલો ચાલુ કરે ને તો એક વખત એક વસ્તુ ચેક કરી લેવાની. ત્રિઘાતના દાખલામાં આ બેની જોડી બનાવવાથી અવયવ પડે છે કે નહીં. એટલે કે અહીંયા બેની જોડી બનાવી દે. x³ - 6x² + 11x - 6. તો આ પહેલા બેની જોડીમાંથી શું કોમન નીકળે, x ની 2 ઘાત. તો શું રહી જાય છે, x ઓછા ને આમાં શું રહી જાય છે 6. આમાંથી શું કોમન નીકળે, કંઈ નહીં એટલે 1. એટલે આ બેઠું જ 11x - 6. જો આ બે કૌંસ સરખા બની ગયા તો આ દાખલો આગળ વધી જશે. માની લો કે અહીંયા બી x - 6 આવી જતે, તો એનો મતલબ પહેલો અવયવ x - 6 ને બીજો અવયવ x² + 1. પરી સમજ. પરંતુ એવું અહીંયા થતું નથી. ખ્યાલ આવશે તમને. એટલે એક વખત રફ પાનામાં આ વસ્તુ ચેક કરી લેવાની. જો આવી રીતના કામ થઈ ગયું તો આ દાખલો હજી જલ્દી થઈ જશે. કેટલીક વખત થઈ જાય, બરાબર. 10 માંથી એક દાખલો એવો નીકળે કે જેમાં આ રીતના બી અવયવ ફરી જાય. બાકી આ સંક્ષિપ્ત ભાગાકાર તો છે જ. તો ચાલો હવે આપણે સેકન્ડ દાખલો કરીએ. હવે આમાં પહેલું ચેક કરી લઉં કે શું કોમન કરવાથી બે કૌંસ સરખા બને છે. તમે મનમાં જ ખબર પડી જાય. જો આમાં x² કોમન કરીએ તો શું આવશે કૌંસમાં 2x - 7 ને આમાં કોમન નીકળે માઇનસની નિશાની ને 1
તો આ થઈ જશે 5x ઓછા 4. તો અહીંયા ડાયરેક્ટ આપણું કામ થતું નથી. એનો મતલબ આપણે સંક્ષિપ્ત ભાગાકાર કરવો પડશે. સંક્ષિપ્ત ભાગાકારને ઇંગ્લિશમાં કહેવાય સિન્થેટિક ડિવિઝન. ઓકે, કયું? સિન્થેટિક ડિવિઝન. ચાલો સંક્ષિપ્ત ભાગાકાર દોરી દેવા લીટીઓ. આ 2 -7 -5 ને 4 x બરાબર 1 થી ટ્રાય કરી જોઈએ. ચાલો 0 2 વત્તા 0 2 ગુણાકાર 2 એકા 2 -7 વત્તા 2 -5 આ 2 ને ગુણો -5 -5 ને -5 -10 આ 2 ને ગુણો -10 4 ઓછા 10 -6 0 નહીં આવ્યા. એનો મતલબ x બરાબર 1 લેવાથી આપણું કામ નથી થવાનું. તો કઈ વાંધો નહીં, કઈ ટેન્શન નહીં લેવાનું, આપણે આપણી કોશિશ ચાલુ રાખવાની અને આ વખતે આપણે x ની કિંમત કંઈક બીજી લઈએ. તો હવે ચલો -1 લઈને ટ્રાય કરીએ. ખબર નથી થઈ જશે કે નહીં, પણ ટ્રાય તો કરવી જ પડે. આ 0 મૂકી દીધા, 2 વત્તા 0 2, ચાલો ગુનો -2 -7 ને -2 -9 ને -1 હાથે ગુનો ઓછા ઓછા વત્તા એટલે વત્તા 9 9 ઓછા 5 4 4 ગુણ્યા -1 -4 ને 4 માંથી 4 જાય તો 0 આવી ગયો. અને એક વખત 0 આવી જાય એટલે આપણો અવયવ લખાઈ જશે. તો બોલો પહેલો અવયવ -1 આ સાઈડ x + 1 નાના પરથી બનાવો દ્વિઘાત બહુપદી. પહેલા 2 2 x નો વર્ગ -9x વત્તા 4. હજી પડે કે 4 દુ 8 સરવાળો 9 8 ના અવયવ સરવાળો 9 8 એકા 8 8 એકા 8 કેટલા વડે ભાગવાનું? 2 વડે. એટલે 2 ચોક 8 નો 4 અને હા -9 લાવવા હોય તો બેવને માઇનસ આપવાના. બોલો પહેલો અવયવ x ઓછા 4 ને બીજો અવયવ 2x ઓછા 1. થઈ ગયો દાખલો. ચાલો ત્રીજો દાખલો. હવે આમાં તમે તમારી નોટમાં x બરાબર તમારી ઈચ્છાથી કયો લઈને ચાલો ચાલુ કરો અને તમે મને કહો કે x બરાબર તમે કેટલા લીધા ને તમારું કામ થયું. 1 -1 2 થી પણ સ્ટાર્ટ કરી શકાય, -2 થી તમારી ઈચ્છા છે. થઈ ગયું આરજી? કેટલાથી? 2 લેવાથી થયું. તેજલ તું કેટલા લઈ છે? કેટલાથી? -1 થી આવ્યું, 2 થી આવ્યું. ચાલો તો 2 થી કરીએ. 0 1 વત્તા 0 1 2 એકા 2 -3 વત્તા 2 એટલે -1 આ -2 -6 ને -12 થઈ ગયું 0. તો ચાલો અવયવ પહેલો અવયવ બોલો x -2 ને બીજો અવયવ x² -x -6. ચાલો આનો અવયવ પાડી દો. 3 દુ 6 એટલે પહેલો અવયવ x ઓછા 3 ને બીજો x વત્તા 2. પટી ગયો દાખલો. ખ્યાલ આવશે? ચાલો એના પછી આમાં બી શોધી કરો. ચાલો આ વખતે ચલ y છે. 5 -2 20 -8
ચાલો આવ્યું. બે થી આવ્યું. બે કે -2? બે થી આવે છે. ચાલો અહીંયા 0, 5 વત્તા 0 5, 5 દુ 10, 10 માંથી 2 જાય તો 8, 8 દુ 16, 20 ને 16 ની થશે 2 થી. 36 દુ 32. હા, -2 થી ટ્રાય કરી જોઈએ. 0, 5, 5 દુ 10, 10 ને 2 12, 12 દુ 24. -2 થી બી નથી થતું. 5 થી ટ્રાય કરીએ. 5 50 25, 25 માંથી 2 જાય તો 5 થી નહીં લાગતું થાય. એક હો નહીં થયેલું. 5, 3, એક હો નહીં થશે. -1, -5, -7, 7, 27, -5 ટ્રાય કરીએ. -25, 27. અહીંયા છે ને રકમમાં ભૂલ છે લાગે. અહીંયા જો -20 કરી દઈએ તો થઈ જશે. -20 કરી દો તો 2 વડે થઈ જશે. એટલે અહીંયા -20, -20 માંથી 16 જાય તો -4, તો બી નહીં થશે. 4 દુ 8, -8, તો બી 0 નહીં થયા. થતું છે -2 થી. હા, કોમન કરીને થઈ જાય છે. y² કોમન 5y - 2. હા, એ તો આપણે વિચાર્યું જ નહીં કે. ચાલો, કોમન કરવાથી થતું હતું ને આટલું અઘરું કરતા હતા. તો હું કોમન નીકળે આમાં? y², એટલે 5y - 2 ને આમાં 4, 4 50 20 ને 4 દુ 8 થઈ જવાનો. એટલે 5y - 2 ને y² વત્તા 4 પડી ગયા અવયવ. સંક્ષિપ્ત ભાગાકારથી નહીં થયો પણ આવી રીતના થઈ ગયું. ચાલો, 5મો દાખલો. હવે આમાં જુઓ, હવે આમાં ઘણી વખત સ્ટુડન્ટ છે ને ગૂંચવાઈ જાય. અહીંયા આવી રીતના કરવા માંડે કે સર 4 એકા 4 બાદબાકી 2, એટલે અહીંયા 3 ઘાત છે એટલે ત્રિઘાતની પ્રોસેસ કરવાની. પણ આમાં પદ ત્રિઘાત બહુપદીમાં પદ 4 આવે, તો આમાં તો 3 જ પદ છે. કયું પદ ઘટે? વર્ગવાળું. તો અહીંયા m³ પછી ઘટે તો શું લખવાનું? 0m², -2m -4. હવે પ્રોસેસ ચાલુ કરવાની. આમાં કોમન કરવાથી આમાં નહીં થશે. 1 0 -2 -4. ચાલો હોધી કરો m બરાબર કેટલા લઈએ તે. m ની કિંમત
ચાલો મારું તો આવી ગયું. બે લેવાથી આવી જાય બરાબર. ચાલો બે લેવાથી આવે છે તો પહેલો અવયવ m-2 ને બીજો m² વત્તા 2m વત્તા 2. ચાલો આનો અવયવ પાડો. 2 એકા 2 સરવાળો 2. 2 ના અવયવ સરવાળો 2 શક્ય નથી. પતી ગયો દાખલો. આના અવયવ નહીં પડે એટલે તો અટકી જવાનું બરાબર. ચાલો નેક્સ્ટ છઠ્ઠો દાખલો. હવે જો આમાં કઈ વસ્તુ તમે જોઈ? આપણો નિયમ પદ ગોઠવણી પહેલા. ચલો k ની 3 ઘાત વાળું પદ 8k³ પછી વત્તા 14k² માઇનસ 33k માઇનસ 9. ચાલો સ્ટાર્ટ કરો. હવે કોમન કરવાથી થઈ જાય છે. 2 કોમન કરીએ તો 2 ચોક 8 નહીં થશે. 8 14 માઇનસ 33 માઇનસ 9. ત્રણે થાય છે. હા એક ત્રણે તો નહીં થયું. -3 થયું. કેટલા એ? -3. તો ચાલો p ઓફ k. તો પહેલો અવયવ k વત્તા 3 ને બીજો 8k² માઇનસ 10k માઇનસ 3. 8 તાલી 24 બાદ બાકી 10. કેટલા કીધા? 12 દુ 24 ને 12 માંથી 2 જાય તો 10. ઓછા 10 લાવવા છે એટલે -12 વત્તા 2. 8 વડે ભાગી નાખો. 2 ચોક 8 નો 4. 4 દુ 8 ને 4 તાલી 12. k વત્તા 3. ચાલો બીજો અવયવ 2k -3 ને નેક્સ્ટ 4k + 1. પટી ગયો દાખલો બરાબર. ચાલો નેક્સ્ટ સાતમો દાખલો. 8 દાખલા છે ટોટલ. ચાલો હવે 2 દાખલા છે પટાવી દઈએ. હવે આમાં જુઓ પહેલું પદ ઋણ એટલે માઇનસ કોમન કરવાનું. y³ -7y -6. અને એક પદ ઘટે. કયું ઘટે? y³ પછી 0y². જે ઘટે તેનો સહગુણક 0 લખી દેવાનો. -7y -6. ને હવે પાડી દેવ અવયવ. કરો સિન્થેટિક ડિવિઝન. ચાલો y બરાબર વેચી લીધું.
-2 થી આવી હો ગયો, -1 થી 0 -1 +1 -6 +6 થઈ ગયું. ચાલો તો P ઓફ y બરાબર, હવે જો આ માઇનસની નિશાની બેઠી પહેલા લખી દેવાની કેમ કે અહીંયા માઇનસ કોમન હતું, ને પહેલો અવયવ y+1 ને બીજો અવયવ y² -y -6, ને હવે આના અવયવ 6 ના અવયવ બાદબાકી 1 3 દુ 6 તો y -3 y +2 થઈ ગયું. ચાલો નેક્સ્ટ છેલ્લો દાખલો. તો સૌથી પહેલા આમાં બી પદ ગોઠવણી, 3 ઘાત વાળું પદ -21n³ પછી સ્ક્વેર વાળું પદ 64n² +76n +16. તો કોમન કરી લેવાનું, માઇનસ ને કોમન, અહીંયા -76n ને અહીંયા -16. ચાલો કરી નાખો સિન્થેટિક ડિવિઝન. 21 -64 -76 -16 n બરાબર એટલા નથી થયું હજી. આવી ગયું 4. ચાલો 4 આવી ગયું. તો P ઓફ n બરાબર આ માઇનસની નિશાની બેઠી 4 ને આ સાઈડ લાવો, n -4 ને આને લખાશે 21n² +20n +4. ચાલો આના પડશે કે અવયવ 21 ચોક 84, 84 ના એવા બે અવયવ જેનો સરવાળો 20 થાય. 84 14 છંગ 84, 14 ને 6 20 +20 લાવવાના છે, બેવને વત્તા 21 વડે ભાગો, 7 તાલી 21, 7 દુ 14, અહીંયા 3 વડે 3 દુ 6 ને 3 સતામ 21. ચાલો પહેલો અવયવ 3n +2 ને બીજો 7n +2. પટી ગયો દાખલો. ખ્યાલ આવશે? ચાલો તો 16 દાખલાનું હોમવર્ક આપું છું. મારા હિસાબે કલાકમાં થઈ જશે. જો તમને ફટાફટ આ વસ્તુ મળી જાય તો ફટાફટ થઈ જાય, તો થોડુંક તમારું નસીબ પછી. ચલો બસ આજે આટલું રાખીએ. કાલે હું તમને સૂત્ર લખાવીશ, બહુપદીના થોડાક જૂના જ સૂત્ર અને થોડાક ત્રિકોણમિતિના સૂત્ર, એ બધી વસ્તુને. કાલે એક છેલ્લો ટોપિક ચાલશે બેઝિક મેથ્સનો, પછી આપણે વિચારીએ ચેપ્ટર ચાલુ કરીએ કે કંઈ બીજું કરાવવું તે, હે ને? ચાલો તો ઝેરોક્સ લઈને જજો. કઈ બી દાખલામાં તકલીફ હોય તો કહેજો. દ્વિઘાતના દાખલા થઈ ગયા પેલા 60 દાખલા કે ચાલે છે,
સારું કરજો એ બી. ચાલો તો આપણે આવતીકાલે મળીએ.